નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી એટલે કે પલાશ. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતીની અંદર આપણે ગાલા નવનીત સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં આપણી પાસે છે કાવ્ય એક પર્વત ધારા. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં સ્વાધ્યાય પોથીની અંદર છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેના ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો. ક્વેશ્ચન 1, પર્વત તારા કાવ્યના કવિ કોણ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી સાચું છે, સુરેશ દલાલ. બીજો પ્રશ્ન છે કવિએ ઈશ્વરના પહોળા ખંભા કોને કહ્યા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો પર્વતને, એટલે કે ઓપ્શન સી. ત્રીજો પ્રશ્ન છે કવિની હોડીને કોણ હકારશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન બી ઈશ્વર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો જ પ્રશ્ન છે હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાં ક્યાં ને ક્યાંક. બીજો પ્રશ્ન છે દરિયો તારું દિલ વિસાળું, વૃક્ષો તારી વાત. ત્રીજો પ્રશ્ન છે અજવાળાને ખાલી જગ્યા એટલે કે કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. પહેલો જ છે કવિ ઈશ્વરને સર્વત્ર જોવે છે, તો આપેલું વિધાન બિલકુલ સાચું છે. બીજો પ્રશ્ન છે ઈશ્વર તરનાનો તારણહાર નથી, તો આપેલું વિધાન ખોટું છે. ત્રીજો પ્રશ્ન છે દરિયો ઈશ્વરનું વિશાળ દિલ છે, તો આપેલું વિધાન કેવું છે? બિલકુલ સાચું છે. ચોથો પ્રશ્ન છે પર્વત તારા પ્રાર્થના કાવ્ય નથી, તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 4, વિભાગ અના શબ્દોને વિભાગ બ સાથે જોડો. પહેલો જ છે સર એટલે સરોવર, બીજું છે સત એટલે સત્ય, ત્રીજું છે સાર એટલે લાભ, ચોથું છે કેસ એટલે કે મુકદમો અને પાંચમું છે પાસ એટલે કે ઉત્તીર્ણ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. પહેલો જ પ્રશ્ન છે કવિ ઈશ્વરને ક્યાં ક્યાં જુએ છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિ ઈશ્વરને સર્વત્ર જુએ છે, એટલે કે કવિ ઈશ્વરને બધી જગ્યાએ જુએ છે. બીજો પ્રશ્ન છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. ત્રીજો પ્રશ્ન છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ચોથો પ્રશ્ન છે વિશાળ દિલ હોવું એટલે શું? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 5 છે ઈશ્વર આપની સાથે કઈ રીતે સંતા કુકડી રમે છે? તો ઈશ્વર રાડ તાળ લાડ તેમજ મોરના ટહુકારા રૂપે આપની સાથે સંતા કુકડી રમે છે. છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કવિએ જીવન માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? તો કવિએ જીવન માટે હોડી શબ્દ પ્રયોજ્યો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્નો 7, ઈશ્વરની સંતા કુકડી ઈશ્વર સંતા કુકડી ક્યાં રમી રહ્યો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈશ્વર મેઘધનુષ્યના રંગોમાં સંતા કુકડી રમી રહ્યો છે. આઠમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઈશ્વર કયા સ્વરૂપે સોગંદ આપે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઈશ્વર ફૂલોના રંગ અને તેમની સુગંધ સ્વરૂપે સોગંદ આપે છે. નવમો પ્રશ્ન છે હોડીને કોણ હંકારતું હશે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો હોડીને ઈશ્વર હંકારતું હશે. બરાબર છે, હોડી એટલે જીવનને કોણ હંકારતું હશે? તો જીવનને ઈશ્વર હંકારતા હશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પહેલો જ પ્રશ્ન છે કાવ્યમાં કવિ પ્રકૃતિના કયા તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો કાવ્યમાં કવિ પ્રકૃતિના દરેક તત્વોમાં ઈશ્વરના દર્શન કરે છે. જેમ કે કવિ સરોવરના ભગવાનની આંખ ગણે છે, દરિયાની વિશાળતા એ ભગવાનની દિલ સાથે સરખાવી છે,
બીજો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હિન્દુ ધર્મમાં મોરપીંછના શુભ અને પવિત્ર માનવામાં આવે છે. અમે આકાશમાં મેઘના ગાજવીજ સાથે દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષ્ય અને મોરપીંછમાં રંગોની સમાનતા છે અને કૃષ્ણને મુગટની શોભા છે, તો બીજું વરસાદી આકારની પણ શોભા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 7, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખવાનું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા પ્રશ્ન છે, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સૂર્ય અને ચંદ્રની આ સંતાકુકડી ખગોળની અદ્ભુત કુદરતી ઘટના છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે, તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્રતા રીતે ફરતો ના હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ રીતે સૂર્ય ચંદ્રને પૃથ્વીની ગતિની સ્થિતિને કારણે અમાસ અને પૂર્ણિમા સર્જાય છે. આમ જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતો હોય એવું લાગે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 8, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. પહેલો જ છે, ક દરિયો, ખ સૂર્ય, ઘ મેઘધનુષ્ય, ઘ સિંહ અને ચ નદી. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ 1 નંબર છે, રંગ વિશાળ, તાર, કાંઠો, આકાશ. અને અમાં છે ગરમી, પ્રવાહ, કેસવાળી, વરસાદ, ખારાશ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ઉત્તર આપ્યા છે, એની સામે તમારે જોઈને લખી લેવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ, વિશાળ દરિયાના ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકાવીએ છીએ. તો જો ઉદાહરણ આપ્યું છે, આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. બીજું છે, મેઘધનુષ્યનો રંગ વરસાદમાં સુંદર લાગે છે. ત્રીજું છે, તાળ પડતા સિંહની કેસવાળી મને ગમે છે. ચોથું છે, નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. પ્રશ્નો 9, નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો. તો જવાબ પહેલો જ પ્રશ્ન છે, ફૂલની રંગ સુગંધે તારી છે સોગંધ. સોગાંધ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બ, ફૂલની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજો પ્રશ્ન છે, તું તરનાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ખાલી જગ્યા. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો તનખલાનો તારણનાર અને ઝરણાનો અવાજમાં ઈશ્વર તું જ છે. એમાં મારી હોડી એ કોને હંકારે છે? તો જવાબ છે અ, મારી જીવનની નૈયાને કોણ ચલાવતું હશે? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 10, નીચેની પંક્તિ સમજાવો. તો પહેલો જ છે, તું તારણનો તારણહાર, ઝરણાનો તું નાદ, તો ફૂલની સુગંધ તારી છે સોગાદ. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તું તારણનો સામાન્ય માણસનો ઉદ્ધારક છે, ઝરણાનું સંગીત પણ તું જ છે, આ બધા ફૂલોના રંગ અને ફૂલોની સુગંધ પણ તારી જ ભેટ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો 11, ખોટા વિકલ્પો ચેકી સાચો વાક્ય બનાવો. તો પહેલો જ પ્રશ્ન છે, લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. તો ખોટો વાક્યને આપણે વસાવે અને કરે એને ચેકવાનું છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું સાચું વાક્ય બોલીશ, ખોટા વાક્યને ચેકેલું હશે. બીજો છે, ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજો છે, ભગવાનને સૃષ્ટિનું સર્જન કર્યું. ચોથું છે, પરીક્ષા નજીક આવતા તેને તૈયારી આરંભ કરી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્નો 12, ઉદાહરણ મુજબ શબ્દોની રચના કરો. તો ઉદાહરણ છે, તારે તે, તો તારણહાર, સર્જન કરે તો સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખાડે તે દેખનહાર અને ખેડે તે ખેડનહાર. પ્રશ્નો 13, કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો જ છે નુકસાન, બીજું છે સમસ્યા, ત્રીજું છે સિવાન,
ચોથું છે શિકાર, પાંચમું છે સરોવર, છઠ્ઠું છે વિશેષ, સાતમું છે શાબાશી અને આઠમું છે રિશેષ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 14, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો। રડિયાત તો રડિયાત, ઈશ્વર ઈશ્વર તો ઈશ્વરની જોડણી આપી છે। પતંગિયું અને મોરપીંછની પણ જોડણી તમને અહીંયા સુધારીને લખેલું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 15, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દ લખો। પહેલું આંખ તો નેત્ર અને નયન, બીજું છે ઈશ્વર તો ભગવાન અને ઈશ, ચોથું છે દરિયો અને સમુદ્ર અને જલધિ, વૃક્ષ ઝાડ અને તરુ, નાદ તો અવાજ અને ધ્વનિ, પુષ્પ અને સુમન, પર્વત તો પહાડ અને ગીરી, આભ તો આકાશ અને નભ, સૂર્ય એટલે રવિ અને ભાનુ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 16, નીચેના શબ્દોનો વિરોધાર્થી શબ્દ લખો। પહોળું સાંકડું, સુગંધ દુર્ગંધ, લાળ ધિક્કાર, અંધારું અજવાળું। પ્રશ્નો 17, કાવ્યમાં પાસની શબ્દ જોડણી લખો। નાદ તો સોગંધ, તમરા તો ભમરા, સૂર તો દૂર, વહે તો કહે। પ્રશ્નો 18, નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો। પહેલો જ છે વિશાળ દિલનું હોવું તો ઉદાર હોવું, સજ્જનનો વિશાળ દિલ હોય છે। તારણહાર હોવું તો ઉદ્ધારક હોવું, ઈશ્વર સૌના તારણહાર છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 19, નીચેના શબ્દોનો શબ્દકોશ ક્રમમાં ગોઠવો। પહેલો જ પ્રશ્ન છે પર્વત, વૃક્ષ, સોગંધ, સિંહ અને તાળ। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને ક્રમમાં ગોઠવેલા છે। પહેલું છે તાળ, બીજું છે પર્વત, ત્રીજું છે વૃક્ષો અને ચોથું છે સિંહ અને પાંચમું છે સોગંધ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ આવે છે, જે આપણે પ્રવૃત્તિ કરવાની હોય છે। તો પ્રવૃત્તિની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો। ઉદાહરણ દરિયો, પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદંડી અને શંખ। તો વૃક્ષની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પંખી, પાંદડા, ડાળી, ફૂલો, ફળો, ઠંડક, પ્રાણી, વાયુ। પર્વત તો પથ્થર, માટી, પ્રાણીઓ, પક્ષી, જીવજંતુઓ। આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ્ય। ચોથું નદી, પાણી, માછલી, હોડી અને છીપલા। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ મુજબ શબ્દ જોડણી બનાવો। પતંગ, દોરી, કપડાં, સિલાઈ, કાગળ, પત્ર, હોડી, દરિયો, વૃક્ષ અને ફળ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રાર્થના ગીત આધારે પ્રશ્નોના જવાબ લખો। આપણને ઈશ્વરનો સાથ ક્યારે સાંપડે છે? તો આપણને ઈશ્વરનો સાથ હસતા રમતા સત્ર અને દિવસે સાંજે સવારે સાંપડે છે। દુનિયા કોણે બનાવી છે? તો દુનિયા દેવે એટલે કે ભગવાને બનાવી છે। ત્રીજો પ્રશ્ન છે કવિ કોને રક્ષણકાર કહે છે? તો કવિ ભગવાનને રક્ષણકાર કહે છે। તો વિદ્યાર્થી મિત્રો આ હતું પાઠ 1 એટલે કે કાવ્યનું આપણે વિદ્યાર્થી મિત્રો ગાલા નવનીત સ્વાધ્યાય પોથી જે વર્ષ 2023-24માં નવી આવી છે એના માટે છે। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય વિદ્યાર્થી મિત્રો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવી જ રીતે આપણે દરેક ધોરણના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમને આ ચેનલ ઉપર મળી રહેશે। તો વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો। જય હિન્દ, જય ભારત।